અને જીવનને આપણે સમજવું હોય ને બાપ, કે આપણું જીવન શું છે, આ જીવનને સમજવું હોય ને તો ગણિતમાં એક સુંદર મજાનો ઘડિયો બતાવ્યો છે. એ ઘડિયો તમે સમજી લ્યો ને એટલે તમારું જીવન તમને સમજાઈ જાય, અને એમાં જાજુ દૂર જવાની જરૂર પણ નથી. 7 એકા 7 આ ઘડિયો તમે સમજી લ્યો ને બાપ, એટલે તમે તમારું જીવન સમજાઈ જશે. 7 એકા 7, 7 વર્ષ સુધી તમારું બચપન કહેતા નાનપણ હોય. 7 દુ 14, 14 વર્ષે તમારી યુવાનીની શરૂઆત થાય. 7 તરી 21, 21મું વર્ષ એટલે તમારી લગ્નની ઉંમર આવે. 7 ચોંગા 28, 28 વર્ષ એટલે તમારે ત્યાં સંતાન પ્રાપ્તિના દિવસો આવે. 7 પંચા 35, 35માં વર્ષે તમારી પત્ની આવી ગઈ હોય, તમારે ત્યાં બાળકો થઈ ગયા હોય, અને 35 વર્ષે તમે તમારો સુખી સંસાર ચલાવતા હો. 7 છંગા 42, 42માં વર્ષે હવે બાળકોના ભવિષ્યની તમને ચિંતા થાય કે હવે બાળકોનું શું થશે. 49, અને 49મું વર્ષ બહેન એટલે સમજવાનું કે હવે વૃદ્ધાવસ્થાની શરૂઆત થઈ. 7 ઈઠા 56, 56મું વર્ષ એટલે રિટાયરમેન્ટનું વર્ષ ચાલુ થાય, અને એટલે સંસારમાંથી પછી નિવૃત્તિ લેવાની વારી આવે. 7 9 63, 63માં વર્ષે પરિવારનું ટેન્શન, અને 7 દાન 70, 70મું વર્ષ બેહે એટલે જિંદગીને બાય બાય કહેવાનો ટાઈમ. આ ઘડીઓ સમજી લ્યો બાપ, એટલે તમે તમારું જીવન સારી રીતે બનાવી શકશો.